અરવલ્લીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિર યોજાઈ। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અરવલ્લી જિલ્લા યોગ શિબિર તારીખ 28-3-2025 શુક્રવારના રોજ શ્રી એલ.એચ. પટેલ સરસ્વતી વિદ્યાલય ખાતે યોજવામાં આવી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવલ્લી જિલ્લા યોગ કોઓર્ડિનેટર શ્રી જયેન્દ્રભાઈ મકવાણા દ્વારા કરવામાં આવ્યું। કાર્યક્રમના મુખ્ય અતિથિ ઝોન કોઓર્ડિનેટર પિંકીબેન મેકવાન તેમજ અતિથિ વિશેષ નગરપાલિકા પ્રમુખ શ્રી નીરજભાઈ શેઠ, શહેર સંગઠનના પ્રમુખ શ્રી વિપુલભાઈ કડિયા, ઝોન કોઓર્ડિનેટર સોશિયલ મીડિયા સોનલબેન દરજી, ઉમા કેળવણી મંડળના પ્રમુખ શ્રીની પ્રેરક ઉપસ્થિત શ્રી રાજુભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી ડોક્ટર હરિભાઈ પટેલ, મંત્રી શ્રી રમેશભાઈ ચૌધરી, સુપરવાઇઝર શ્રીમતી કંચનબેન પટેલ, ખડાયતા સમાજના આગેવાન વીસી શાહ, રામાણી બ્લડ બેંકના નવીનભાઈ પટેલ, પતંજલિમાંથી રોહિતભાઈ પ્રજાપતિ, ઘનશ્યામભાઈ ઉપાધ્યાય, આયુષ શાખામાંથી ડોક્ટર ડિમ્પલબેન ખરાડી, ડોક્ટર તેજસભાઈ ખરાડી, જિલ્લા સોશિયલ મીડિયા કોઓર્ડિનેટર રાજેશભાઈ પટેલ, યોગ કોચ લેવા સંગુંતલાબેન, જીતભાઈ પટેલ, પ્રિયંકાબેન પટેલ, હિતેન્દ્રભાઈ પંચાલ, બદાજી નીનામા, પરાગ શર્મા, મીનાક્ષીબેન, અરવલ્લી જિલ્લાના સૌ ટ્રેનર હાજરી આપી। અરવલ્લી જિલ્લાના 300થી વધુ યોગ સાધકો ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ સેવક ચેરમેન સિસ્પાલ સાહેબશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં તમામનું હાર્દિક સ્વાગત તથા યોગમાં જોડાવા માટે આહ્વાન કરવામાં આવ્યું તથા પ્રાકૃતિક આહાર અને નેચરોથેરાપી, યોગ, પ્રાણાયામ વિશે પણ દરેકને જાગૃત કરવામાં આવ્યા। યોગ કોચ, યોગ ટ્રેનર, યોગ સાધક હાજર રહી ભારે જમો ધરાવી કાર્યક્રમ સફળ બનાવ્યો। એવા ભરતસિંહ ઠાકોર, અરવલ્લી।